તારા વખાણો થાતા હોય છે પણ તું વેત જેવડી હોત તો વેત જેવડી જ કે ને ઊંટ જેવડી હોય તો ઊંટ જેવડી કે હું વેત જેવડી હતી તો મને પાણીને બોલાવા લાયા હતા તમે એ હોભળો છો કે નહીં જેમ તેમ બોલે ભાઈ કઈ દો ન કરનાવા ગરમ પાણી મળશે નહીં અલા તારા મોડીએ કોઈ બાને ના નવડાવવાના હોય તો બુદ્ધિ છે કે નહીં આ તું આ બધા નાટકો મત કરો મહેરબાની કરીને તું બાને ગરમ પાણી ને એવું બધું કાઢી આલ તને કીધું ભલે બા તને વેત જેવડી કે પણ તારે આવું બધું ના કરાય નાવા ગરમ પાણી ને આવું બધું જોજે પાછી એ તો એવું જ કરવું પડે તો જ ખબર પડે કે વહુ જેવી હારી અને જેવી નહીં હારી આ આખા ગામમાં હું હારી હું તો આખા ગામમાં વાતો કરતા ફરો કમાર વહુ તો વેત જેવડી અને કશું કરતી નહીં એટલે બે ત્રણ વાર હું ગરમ પાણી ના આલું નાવા એટલે ખબર પડી જાય કે ઓવા માર વહુ જેવી હતી માથા ભારે અલી કોઈ માથા ભારે નહીં બનવાનું તમારે તમાર બુદ્ધિ છે કે નહીં પહેરી લાયા છો તો તમારે હવે ઘરના કામ કરવાના ને બધું કચરા પોતે કરવાના બીજું તમારું કામ શું હોય એટલે તમે આવું બધું કામ કરવા જ મને લાયા એમ ને એ બૈરી ઉમર હવે થઈ બૈને મુસુ આવી ગઈ ઉમર હવે થઈ બૈને મુસુ આવી ગઈ ઘરમાં મોટા બહુ છો બાની સંભાળ રખાય ભઈ બાની ઉમર હવે થઈ બાને કોઈ કહેવાય નહીં બાની ઉમર હવે થઈ બાને મુસુ આવી ગઈ ઘરમાં મોટી બહુ છે બાને કોઈ કહેવાય નહીં મારાની બાને કશું નહીં કહેવાય બાને હવે મુસુ આવી ગઈ હવે તારે જે કહેવાનું હોય કહેવાનું તારે બધું સંભાળ લેવાનું ઘર કામકાજ હો અને તારે બાને કોઈ નહીં કહેવાનું હોય કેટલું જીવવાના બા બિચારા આટલું જીવે એમાં તો મારી પત્તર રગડી નાખી આખા ગામમાં તો મારી વાતો કરીને મને અડધી નહીં રાખી